હેલો ગાઈસ, અત્યારે વાગે છે સાંજના 5 તરફ રેડી થઈને મેં બી નીકળી ગઈ હતી બહાર. અહીંયા પાણીપુરી વાળાને જોઈને મને પેટમાં જુહા દોડવા લાગી ગયા, પણ મેં પાણીપુરી ખાતી નથી એટલા માટે એક રગડાપુરીની પ્લેટ લઈ બે વ્યક્તિ વચ્ચે લઈ. મારો નિયમ છે 3 જ ખાવાની, એથી વધારે નહીં. ત્યાંથી પેટ પૂજા કરી બહાર નીકળી અને અહીંયા પહોંચી ગઈ ધર્મેન્દ્ર રોડ પર. ધર્મેન્દ્ર રોડ ઉપર પહોંચીને જોયું ત્યાં તો અહીંયા તમે જોઈ શકો છો ભીડ લાગી છે, જાણે કે કીડી મકોડા ઉભરાતા હોય એમ લોકો ઉભરાય છે, કેમ કે આઠમ આવી રહી છે. બધા લોકો શોપિંગ કરવા આવ્યા હોય. આજે સન્ડે છે, સન્ડે બજાર ભરાણી નથી. દુકાનની બહાર જ આજે સ્ટોલ લાગ્યા છે. એ જ લોકોના આ જે કુર્તી જોઈ રહ્યા છો ને, ફૂલ અસ્તરવાળી 250 રૂપિયામાં મળી રહી હતી. મને લાગ્યું ચાલો મેં બી ટ્રાય કરું. મેં તો ક્યારે આવું પહેરતી નથી, છતાં બી લઈ લીધી, કેમ કે આઠમ આવી રહી છે. મારી બેનને કોલ કર્યો હોય તો રેગ્યુલર પહેરે છે, તો કે લઈ લે. ચલો મેં બી ત્યાંથી કુર્તીઓ ટ્રાય કરી. 250 રૂપિયાની માત્ર મળી રહી હતી. ત્યાંથી લઈ આગળ નીકળી ગયા. અહીંયા જોઈ તો અહીંયા બી ભયંકર ભીડ છે. અને આ જો શાહરુખ ખાન સ્ટાઇલમાં વેચી રહ્યા છે ભાઈને કહ્યું વિડીયો શૂટ કરી લઈએ, તો કે હા કરી લો. મેં તો ઇન્સ્ટાગ્રામમાં મૂકશું. અરે મૂકી દેજો, હું પણ ફેમસ થઈ જાઉં. ભાઈ ખુશ થઈ ગયા. અમે એમનો વિડીયો શૂટ કરી આગળ નીકળી ગયા. અને અહીંયાથી થોડી શોપિંગ કરવાની હતી. બહુ બધું રખડ્યા પછી થોડું મળી ગયું અને મેં બી શોપિંગ કરી નીકળી ગઈ. અને ચલો ફટાફટથી જઈશું ઘર પર. અહીંયા જતા અહીંયા જઈએ ને નડતર ન આવે એવું બને જ નહીં. તો અહીંયા ચલો દોઢાયા થાય વગર બધાની સાથે જ આપણે લાઈનમાં પાછળ ઉભા રહીએ. અને આજનો મિની વ્લોગ બી તમને પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.